નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવાને લઈને મિત્રો હવે ફાઇનલ માહિતી આવી ગઈ છે કે હવે જે વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં બનવાનું છે. જો કે હજી મિત્રો તેનો ટ્રેક નક્કી નથી કે આ વાવાઝોડું કઈ દિશામાં જશે. ગુજરાતમાં ત્રાટકશે, મહારાષ્ટ્રમાં ત્રાટકશે કે ઓમાન તરફ જશે, આ ટ્રેક હજુ મિત્રો નક્કી નથી. પરંતુ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાને લઈને પાક્કા સંકેત મળી ગયા છે. સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક સાયક્લોન બનશે. જો કે આ સાયક્લોનની અસર ગુજરાત તરફ નહીં રહે. આ સાયક્લોન મિત્રો ખાસ કરીને મ્યાનમાર અથવા બાંગ્લાદેશ તરફ મિત્રો જઈ શકે છે. એટલે કે એક સાથે બે વાવાઝોડા ચોમાસાની શરૂઆતમાં બની રહ્યા છે, જેને લઈને આ વાવાઝોડા ખૂબ જ વહેલા બનતા ચોમાસું છે ઝડપથી આગળ વધશે અને જેને લઈને કેરળની અંદર એક અઠવાડિયું વહેલું ચોમાસું છે એન્ટ્રી મારશે. દર વખતે 1 જૂનની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે એક અઠવાડિયું વહેલા એટલે કે 25 તારીખની આસપાસ ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત છે કેરળની અંદર એન્ટ્રી કરી શકે છે. ગુજરાતની અંદર મિત્રો સત્તાવાર રીતે ચોમાસું છે ક્યારે એન્ટ્રી કરી શકે છે, કેટલા તબક્કામાં વાવણી થશે અને ખાસ કરીને આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો ખાસ કરીને હવે વાવાઝોડા વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની અંદર પૂરેપૂરો ભેજ છે એ આવી ચૂક્યો છે અને ખાસ કરીને ભારતના ઉત્તરના રાજ્યો છે, રાજસ્થાન, ગુજરાત સહિતના જે રાજ્યો છે એની અંદર ભારે ગરમી પડી રહી છે. ગઈકાલની જ વાત કરીએ તો ગુજરાતની અંદર 43 ડિગ્રી સુધી તાપમાન છે જતું રહ્યું હતું અને અંબાલાલ પટેલે અત્યારથી આગાહી કરી કે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ નહીં થાય એટલે કે ખાસ કરીને રોહિણી નક્ષત્રની અંદર પહેલા ભાગની અંદર પણ ભારે ગરમી પડશે. એટલે કે મે મહિનાની વાત કરીએ તો મે મહિનાની લગભગ 25 તારીખ સુધી મિત્રો ભારે ગરમી જોવા મળી શકે. જો વાવાઝોડાની અસર ગુજરાતની અંદર થશે તો ખાસ કરીને ગુજરાતની અંદર રાહત મળશે. એટલે કે ભારે ગરમીને કારણે ઝડપથી મિત્રો ભેજ છે એ ભારત તરફ ખેંચાઈ રહ્યો છે અને શરૂઆતની અંદર વાવાઝોડું બનતા અહીંયા તમે જોઈ શકો છો 16 તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ આકાર લેશે. આમ તો જોવા જઈએ તો કેરળના દરિયાકાંઠાની આસપાસ મિત્રો આ વાવાઝોડું આકાર લેવાનું છે, જેને લઈને શ્રીલંકા, કેરળ, તમિલનાડુ, ગોવા છે, આંધ્રપ્રદેશ છે, આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. વાવાઝોડું ખાસ કરીને કેરળની આસપાસ અરબી સમુદ્રમાં બની રહ્યું છે. ત્યારબાદ મિત્રો તેનો ટ્રેક છે એ કંઈક આવી રીતે છે જોવા મળી રહ્યો છે. આવી રીતે મિત્રો હાલના ટ્રેક પ્રમાણે આ વાવાઝોડું ઓમાન તરફ મિત્રો ફંટાય, પરંતુ દર વખતેના ડેટા જોઈએ તો ખાસ કરીને આની પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું હતું, તો આ રીતે સીધું જ મિત્રો ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથના ઉનાની અંદર ત્રાટક્યું હતું. આની પછી જે બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું, તો બિપરજોય નામનું વાવાઝોડુંનો પણ ટ્રેક કંઈક આવી રીતનો હતો અને આવી રીતે દૂર જઈ અને સીધું જ મિત્રો કચ્છની અંદર ત્રાટક્યું હતું. એટલે કે જ્યારે ચોમાસાની શરૂઆતની અંદર વાવાઝોડા બને છે તે ઓમાન તરફ ફંટાવાની જગ્યાએ મિત્રો શરૂઆતમાં ઓમાન તરફ વળતા હોય છે, પરંતુ ખાસ કરીને આ વાવાઝોડા છે ગુજરાત તરફ પણ આવી શકે છે. જો કે વાવાઝોડું 17 તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને આકાર લઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો 18 તારીખની આસપાસ અને 19 તારીખની આસપાસ મુંબઈથી આશરે 200 કિલોમીટર અને ઉનાથી પણ દીવથી આશરે 300 કિલોમીટર સુધી દૂર રહેશે. તો ત્યારબાદ મિત્રો તેનો ટ્રેક નક્કી થશે. એટલે કે હજુ પણ 20 દિવસની વાર છે, 10 દિવસની વાર છે. તો 10 દિવસની અંદર ઘણા ખરા આ વાવાઝોડાનો ટ્રેક છે બદલાઈ શકે છે અને ગુજરાતની અંદર મિત્રો આ વાવાઝોડું પણ ત્રાટકી શકે તો નવાય નહીં. આ બાજુ બંગાળની ખાડીની અંદર પણ હળવું એક વાવાઝોડું બનશે. જો કે ભારે વાવાઝોડું નહીં બને એટલે તેને નામ પણ આપવામાં નહીં આવે. ખાસ કરીને અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બની રહ્યું છે તેનો ટ્રેક અત્યાર સુધી જોવા જઈએ
તો તમે જોઈ શકો છો તે ઓમાન તરફ જતું દેખાય છે. તો તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી. થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે, બાકી તાપમાન છે ઊંચું રહેવાનું છે. પરંતુ જો આ વાવાઝોડું ખાસ કરીને 20 તારીખની આસપાસ 19 અને 20 તારીખની આસપાસ રસ્તો બદલી અને ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવશે તો ગુજરાતની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે. નદી નાળાની અંદર ભયંકર પૂર આવી શકે છે. તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખાસ કરીને ખેડૂતો તૈયાર થઈ જજો, કારણ કે ચોમાસું છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હોય તો ખાસ કરીને સંગ્રહ કરી લેજો. વાવાઝોડાનો ખતરો ગુજરાતની અંદર 20 તારીખ પછી જોવા મળી શકે છે. પવનની વાત કરી દઈએ તો ખાસ કરીને વાવાઝોડાને કારણે પવનની ઝડપ છે એ ખૂબ જ હશે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારના લેટેસ્ટ આકાર પ્રમાણે વાવાઝોડું ખૂબ જ મજબૂત બનતું દેખાય છે. 200 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ તેની ઝડપ છે વધારે જઈ શકે છે. જ્યાં પીળો ભાગ છે એ તમે જોઈ શકો છો 200 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપ તેની જોવા મળી શકે છે. તો વાવાઝોડું ખૂબ જ ભયંકર બની શકે છે અને તેની હિસાબે જોવા જઈએ તો ભારે નુકસાન અને તારાજી પણ જોવા મળી શકે છે. ચોમાસું કેરળની અંદર 25 તારીખની અંદર મિત્રો ખાસ કરીને બેસવાની શક્યતા છે. અહીં તમે જોઈ શકો છો 25 તારીખની આસપાસ કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની છે બેસવાની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધશે અને આગળ પણ તમે પાછળના અહીંયા પણ જોઈ શકો છો બેકઅપની અંદર પણ મિત્રો ઘણો બધો ભેજ છે, એટલે કે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખાસ કરીને મુંબઈ સુધી ચોમાસું આવી જશે. ત્યારબાદ મિત્રો ચોમાસું છે એ અટકતું હોય છે તો ગુજરાત દક્ષિણ ગુજરાત સુધી પણ આવી જતું હોય છે. ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌથી મોટી વાત કરીએ તો રોહિણી નક્ષત્ર. રોહિણી નક્ષત્ર છે ગુજરાત માટે ખૂબ જ અગત્યનો છે. રોહિણી નક્ષત્ર છે 25 તારીખથી લઈને 7 જૂન સુધી ચાલુ રહેશે. તેના કુલ 4 પાયા હોય છે. આ 4 પાયામાંથી 3 પાયાની અંદર જો વરસાદ પડે તો ખાસ કરીને 72 છે એ કાઢતું હોય છે. એટલે કે 72 એનો મતલબ એમ કે 72 દિવસ સુધી, એટલે કે આમ તો જોવા જઈએ તો રાત દિવસ ગણીએ તો 36 દિવસ સુધી વરસાદ પડતો નથી. એટલે કે રોહિણી નક્ષત્રમાં એટલે કે 25 તારીખથી લઈને 7 જૂન સુધી વરસાદ પડવો જોઈએ નહીં. પરંતુ એનો એક કહેવત પણ એ છે કે ખાસ કરીને છેલ્લું એનો જે ખાસ કરીને વરસાદ પડે પરંતુ છેલ્લાની અંદર એટલે કે છેલ્લા જેના 4 ભાગ હોય છે તેના છેલ્લા ભાગની અંદર એટલે કે 7 તારીખની આસપાસ એટલે કે 1 તારીખથી લઈને 7 તારીખ સુધીની અંદર જો વરસાદ પડે તો તમામ દોષ છે એ ખાસ કરીને જતો રહે છે અને ચોમાસું સારામાં સારું જાય છે. પરંતુ જો શરૂઆતમાં વરસાદ પડ્યો અને પછી વરસાદ ન પડે તો 72 કાઢતો હોય છે. તો આ વખતે મિત્રો એવું કંઈ નહીં થાય, કારણ કે ખાસ કરીને પવનો અને વરસાદ છે ભેજ મિત્રો એક્ટિવ છે. જોવા જઈએ તો ગુજરાતની અંદર 14 તારીખની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રીની જાહેરાત થઈ શકે છે. 7 તારીખની એટલે કે રોહિણી નક્ષત્ર પૂરું થાય ત્યાં અને રોહિણી નક્ષત્ર પછી મૃગશીર નક્ષત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જશે અને ઘણી ખરા વિસ્તારોમાં 7 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં વાવણી લાયક પણ સારો વરસાદ છે જોવા મળશે. પરંતુ વાવાઝોડાનો સૌથી મોટો ખતરો રહેલો છે. આ વાવાઝોડું જો દિશા બદલશે અને ગુજરાત તરફ આવશે તો ખાસ કરીને વરસાદની સાથે ભારે તારાજી પણ જોવા મળી શકે છે. છતાં પણ પળેપળની અપડેટ તમને આપતા રહીશું. તો આજના વિડીયોમાં આટલું જ. કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.